ચાલો આજે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ। વિદ્યુત ફ્લક્સ કોને કહેવામાં આવે? દાખલા તરીકે મારી પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે। આ રીતે અહીંયા ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર E પ્રસ્થાપિત થયેલું છે। ઓકે, હવે એમ કહે છે કે મારે વિદ્યુતીય ફ્લક્સ કોને કહેવાય? તો અહીંયા હું કોઈ આડછેદ ધારું, એ જેટલા ક્ષેત્રફળ એક પૃષ્ઠ ધાર્યું મેં, આનું ક્ષેત્રફળ છે એ જેટલું પૃષ્ઠ છે, તો આ એ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? વિદ્યુતીય ફ્લક્સ કહેવામાં આવે। સો ધેરફોર ફ્લક્સ એ બીજું કંઈ નથી, શું છે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે। વિદ્યુત ક્ષેત્ર જે છે એની ડેફિનેશન આપણે આવી રીતે બોલી શકીએ। આપણે એવું કીધેલું કે કોઈ એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એની તીવ્રતાનો ખ્યાલ આપે છે। હવે ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં જોયું તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શેનો ખ્યાલ આપે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર E નો ખ્યાલ આપે છે। ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા જે છે E બરાબર લખાય ક્ષેત્ર રેખાની સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે? phi। સો phi is equal to E into A। સો આ તમારું ઇક્વેશન આવી ગયું। હવે બીજી એક વસ્તુ, વિદ્યુતીય ફ્લક્સ જે છે, વિદ્યુતીય ફ્લક્સ એ અદિશ રાશિ છે। ઓકે, બીજી એક વસ્તુ, એનો એકમ જોવા જઈએ। સો એકમ શું આવશે? એકમ આ બે નંબરથી બનાવો। વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ અને બાજુમાં મીટર સ્ક્વેર। સો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આ એક એકમ બની ગયો। વિદ્યુત ક્ષેત્રના ઓલવેઝ બે એકમ યાદ રાખવાના, એટલે દરેકના બે એકમ બનશે। બીજો એકમ છે વિદ્યુત ક્ષેત્રનો વોલ્ટ પર મીટર ઇન્ટુ આ મીટર સ્ક્વેર, કેન્સલ। સો એકમ બની ગયો વોલ્ટ ઇન્ટુ મીટર। સો બે એકમ થઈ ગયા વિદ્યુતીય ફ્લક્સના। અધરવાઇઝ એને બીજો એક નામ આપવામાં આવ્યું છે, એકમ છે એ છે વેબર। શું છે? વેબર। ક્લિયર? ઓકે, હવે દર ફેરે એમ કહે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખા અને ક્ષેત્રફળ જે છે, દર ફેરે જરૂર નથી કે આવી રીતે લંબ જ હોય ક્ષેત્રફળ, કોઈક વાર ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી સમાંતર નહીં પણ, તો આવા સંજોગોમાં એમ કહે છે કે મારે અહીંયા ઘડી શોધવું હોય તો એમ કહે છે કે ફ્લક્સ તો અદિશ રાશિ જ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, ક્ષેત્રફળ પણ કેવી છે? સદિશ રાશિ આવે, પણ મળતી રાશિ અદિશ હોવાથી આ બે વચ્ચે કયો ગુણાકાર આવે? ડોટ ગુણાકાર। ઓકે, સો એ બે વચ્ચેનો ગુણાકાર કયો થઈ જશે? ડોટ ગુણાકાર થઈ શકે। ઓકે, સો જ્યારે E અને A વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે ફ્લક્સ। સો E A cos θ આ આવી ગયું વિદ્યુતીય ફ્લક્સ નું સૂત્ર। ઓકે, ઘણી વખત સૂક્ષ્મ માંથી પસાર થતું ફ્લક્સ શોધવામાં આવે। દાખલા તરીકે હું અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ ડાયરેક્શનમાં આ રીતે, એ માટે હું ખાલી એમ કહું આટલા ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ શોધો, તો મારે આખો આ ગોળો જે છે એનું એક સૂક્ષ્મ ખંડ ધારવો પડે, એના ક્ષેત્રફળનો સદિશ હું કહી દઉં છું dA। વિદ્યુત ક્ષેત્ર રેખા પણ આ ડાયરેક્શનમાં છે E। ઓકે, તો આટલા વિસ્તારમાંથી પસાર થતું ફ્લક્સ પણ કેવું હોય? સૂક્ષ્મ જ હોય। સો d phi is equal to શું લખાય? વિદ્યુત ક્ષેત્ર E ડોટ dA જેટલા વિસ્તારમાં। તો મારે કુલ ફ્લક્સ જોઈતો હોય તો હું શું કરીશ? બંને બાજુ સંકલન આપી દેવા, E ડોટ dA, સંકલન d phi બની જાય phi। સો બીજું એક ઇક્વેશન બની ગયું E ડોટ dA।
તમે આવા આપી શકો છો આપણે. ઓકે, આના આધારે આપણે જોઈએ આ જે ખૂણો બને છે કે એના આધારે ત્રણ વસ્તુ થઈ શકે. અત્યારે આપણે જે છે માની લો કે થીટા બરાબર 90 હોય. કેટલું હોય? 90. એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર રેખા આ ડાયરેક્શનમાં હોય, માની લો વિદ્યુત ક્ષેત્ર આમ છે, પણ ક્ષેત્રફળ જે તમે આડછેદ ધારો છો આ આવી રીતે મૂકેલો હોય તો આના ક્ષેત્રફળનો સદિશ કેવો હોય? સપાટીને લંબ. ચલો, ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ, પણ વિદ્યુત ક્ષેત્ર તો આ ડાયરેક્શનમાં છે. સો બે વચ્ચેનો ખૂણો કેટલો? 90. આવા વખતે જો તમે આવો આડછેદ ધારો તો એમાંથી કોઈ ક્ષેત્રરેખાઓ પાસ જ નહીં થાય, કેમ કે તમે એને સમાંતર મૂકી દીધું. અને બીજા આ સૂત્ર પરથી પણ તમે કહી શકો ડેફિનેટલી અહીંયા cos 90 મૂકો, phi બરાબર E a cos 90. cos 90 કેટલા થઈ જશે? 0 થઈ ગયું. ઓકે, બીજી એમાં કન્ડિશન છે કે થીટા એક્ઝેક્ટ 90 હોય તો થીટા લેસ ધેન 90 હોય, 90 કરતા નાનો હોય ખૂણો, 90 કરતા નાનો હોય એટલે તમે જુઓ OLSTC પ્રમાણે 0 થી 90 ની વચ્ચેમાં બધા જ ધન જ હોય. સો cos પણ કેવો એમાં ધન. સો cos થીટા કેવો મળશે તમને? ધન. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેવું મળશે તમને? ધન. ક્લિયર? ત્રીજી વસ્તુ થીટા ગ્રેટર ધેન 90 હોય. ચલો, ગ્રેટર ધેન 90 એટલે બીજું ચરણ, બીજા ચરણ તો સાઈન નું છે ભાઈ, પણ એમાં cos કેવો હોય? ઋણ. cos ઋણ હોવાથી cos થીટા કેવો મળશે તમને? ઋણ. cos ઋણ મળવાથી phi પણ કેવો થઈ જાય? આપણે અલગ અલગ ત્રણ કિસ્સા બતાવું તમને કે એમાં ફ્લક્સ 0 હોય, કે એમાં ધન હોય, કે એમાં ઋણ હોય. તો એમ કહે છે કે આ કોઈ પૃષ્ઠ ધાર્યું કોઈ ક્ષેત્રરેખા આવી રીતે છે. સર આમાં તો મને લંબ એવું કંઈ દેખાતું નથી, પણ બીજી એક કન્ડિશન એવી છે કે ભાઈ આમાં જેટલી ક્ષેત્રરેખા પૃષ્ઠમાં દાખલ થાય છે ને, તમે જે પૃષ્ઠ ધાર્યું એટલી ક્ષેત્રરેખાઓ બહાર પણ નીકળી જાય છે. સો આવા કિસ્સામાં બી સંકળાયેલ ફ્લક્સ 0 કહેવાય. માની લો મારી પાસે કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. સો પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય, બરાબર છે, તો આવા કિસ્સામાં આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગ્રેટર ધેન 0. કોઈ ઋણ વિદ્યુત ભાર છે, આવી રીતે આવે છે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ જો હતો એ લેસ ધેન ઋણ ગણાય. ક્લિયર? આટલી વસ્તુ આ છે વિદ્યુતીય ફ્લક્સ. વિદ્યુતીય ફ્લક્સ એ શું છે? એક ક્ષેત્ર રેખાઓની શું છે? સંખ્યા છે. ઓકે, એના પરથી આ સૂત્ર બનાવી દીધું. phi બરાબર E ડોટ a. ફ્લક્સ અદિશ રાશિ છે, એકમ યાદ રાખવાના, E ઇન્ટુ a. બંને સદિશોનો અદિશ ગુણાકાર છે, E એ cos થીટા. બીજું એક આ ઇક્વેશન સંકલન વાળું પણ ધ્યાન રાખો. ઓકે, ચાલો બીજી થિયરી આપણે જોઈએ. અહીંયા કેન્દ્ર પર રહેલ q વિદ્યુત ભારને ઘેરતા r ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું ફ્લક્સ અને ગૌસનો નિયમ. દાખલા તરીકે અહીંયા મેં કેન્દ્ર પર એક q વિદ્યુત ભાર લીધો. હવે મને એવી ખબર છે q વિદ્યુત ભાર હોય તો પ્લસ q વિદ્યુત ભાર તેની ક્ષેત્રરેખાઓ બધી આ ડાયરેક્શનમાં હશે. ક્લિયર? તો આને બરાબર છે ઘેરે એવું r ત્રિજ્યા વાળું એક હું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ બરાબર કોઈ પૃષ્ઠ ધારીએ. ચાલો અત્યારે વિદ્યુત ક્ષેત્રરેખાઓ ડાયરેક્શનમાં છે એમ કન્સિડર કરીએ. તો ચલો હવે હું અહીંયા શું દોરું છું? એક r ત્રિજ્યાનું એક ગોળાકાર પૃષ્ઠ મેં ધારી લીધું. હવે એમ કે છે કે એમાંથી પસાર થતું મારે ફ્લક્સ શોધવાનું છે. તો મને ખબર છે બધી ક્ષેત્રરેખાઓ મને બતાવી એ ડાયરેક્શનમાં હશે. આવા કોઈ પણ સંજોગોમાં કોઈ પણ આકાર સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે મારે શું કરવું પડે? તો કે અહીંયા સૂક્ષ્મ ખંડ ધારવો પડે. ચલો ગોળાની સપાટી પર મેં એક સૂક્ષ્મ ખંડ ધાર્યો. સૂક્ષ્મ ખંડ ધારું તો એના ક્ષેત્રફળનો સદિશ મારે દોરવો પડે. તો કે એના ક્ષેત્રફળના સદિશને કહી દઈએ આપણે dA. સૂક્ષ્મ મને કહો આનું વિદ્યુત ક્ષેત્ર બધું ક્યાં હતું? હમણાં આપણે જોયું બધું ક્યાં હતું? આ ડાયરેક્શનમાં હોવાનું. એવી રીતે અહીંયા આનું વિદ્યુત ક્ષેત્ર બોલો આ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોવાનું. એટલે કે E અને dA
ક્ષેત્રફળનો સદિશ E અને dA બંને કેવા થઈ જશે? એક જ ડાયરેક્શનમાં આવી જાય. આવું જ્યારે સૂક્ષ્મખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેટલું હશે? d5 જ હોય. સો d5 is equal to સંકલન d5 is equal to E ડોટ શું કરવું પડે? dA. સમગ્ર ગોળા સાથે સંકળાયેલું શોધવા માટે સંકલન લેવું પડે. E ડોટ શું કરવું પડે? dA કરવું પડે. સંકલન d5 શું બની જશે? 5. હમણાં આગળ આપણે સૂત્ર બનાવ્યું છે, ડાયરેક્ટ એનો ઉપયોગ કરો આમ તો પણ ચાલે. સો 5 is equal to સંકલન શું આવી ગયું? E ડોટ dA. ચલો હવે આગળ વધારો. તો 5 is equal to E dA cos કેટલા આવશે? 0. કેમ? તો કે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને ક્ષેત્રફળ બંને કેવા છે? એક જ ડાયરેક્શનમાં છે. અને એક જ ડાયરેક્શનમાં હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 0. સો E dA cos 0. cos 0 કેટલા થઈ જાય? ઓકે, cos 0 1. ઓકે, આટલે સુધી આવ્યા. મને કેવા બિંદુવત વિદ્યુતભાર થયો? r અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂછું કે અહીંયા પૂછું કે અહીંયા પૂછું, બોલો બધે r અંતરે વિદ્યુત ક્ષેત્ર તો કેવું રહેવાનું? અચળ. સો વિદ્યુત ક્ષેત્રને સંકલન માટે શું કરી નાખો? બહાર કાઢી નાખો. સંકલન શું બની જાય? dA. હવે આ ગોળો ધારેલો છે, આ ત્રિજ્યાવાળો ગોળો હોય એના બધા સૂક્ષ્મ ખંડોને હું જોડું, સંકલન કરું તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય ગોળાનું? તો કે 5 બરાબર E ઇન્ટુ ગોળાનું કુલ ક્ષેત્રફળ આવશે 4πr². ચાર કૌંસમાં લખેલું દાયરા સંકલન dA બરાબર શું લખ્યું છે? 4πr² ગોળાનું ક્ષેત્રફળ. તો સૂત્ર તમારું આવ્યું. હવે વાત આવી કે બિંદુવત વિદ્યુતભારના કારણે આ જેટલા અંતરે બોલો વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે આ અંતરે વિદ્યુત ક્ષેત્ર પૂછે તો E બરાબર શું આવશે? kq બાય શું લખાય? r². બસ અહીંયા સૂત્રમાં મૂકી દઈએ. ફ્લક્સ phi બરાબર kq બાય r² ઇન્ટુ 4πr². ક્લિયર? ચાલો મને કહો અહીંયાની r² ગયા કે એની કિંમત તમને ખબર છે 1/4πε0. ઓકે, ઇન્ટુ શું લખાશે? પેલો q બચેલો છે ઇન્ટુ આ પેલું 4π. 4π પણ જાય તો ફ્લક્સ phi બરાબર એવું સૂત્ર q બાય ε0. આના પરથી એવા તારણ પર આવ્યા, આના પરથી ગૌસે પોતાનો નિયમ બનાવ્યો. નિયમ કંઈક એવો બનાવ્યો એને કે કોઈ પણ જોજો નિયમ શું એને બનાવ્યો તે કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન અથવા તેને કહીએ વિદ્યુતીય ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કહેવાય. આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન બંધ ગાળા પરનું એ બંધ ગાળા વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. આ થઈ ગયો તમારો ગૌસનો નિયમ. નિયમ લખવો હોય તો કઈ રીતે લખાશે? ફરીથી બોલું છું. કોઈ બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન બરાબર છે. આ વસ્તુ શું દર્શાવે છે? પૃષ્ઠ સંકલન છે. આ સિમ્બોલ એવું બતાવે છે કે બંધ ગાળા પરનું આખું કમ્પ્લીટ બંધ ગાળા પરનું પૃષ્ઠ સંકલન એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર. હવે આ ગોળામાં અત્યારે કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે? કુલ વિદ્યુતભાર q છે તો અહીંયાનો આવ્યો આન્સર q. બીજો કોઈ વિદ્યુતભાર હતો તો q + q q થઈ જશે. ઓકે, તો એ ઘેરાયેલ કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. આ થઈ ગયો તમારો ગૌસનો નિયમ. ઓકે, ગૌસનો નિયમની અમુક ખાસિયતો છે બધી. ઓકે, જે આપણે જોઈએ. ચાલો, ગૌસનો નિયમ એવું કહે છે કે પહેલી વસ્તુ, જો કોઈ બંધ પૃષ્ઠવર્ગમાં કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નહીં હોય, માનો આ વિદ્યુતભાર 12 છે, કોઈ પૃષ્ઠ તમે અહીંયા ધારો, આ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર જ નથી, તો આ વિદ્યુતભાર ઘેરાતો વિદ્યુતભાર 0, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0 કહેવાય. બીજી વસ્તુ એમ કહે છે કે બીજી એક વસ્તુ એવી જોવા મળી મને કે આ જે ફ્લક્સ છે ને, મેં જેટલી ત્રિજ્યાવાળો ગોળો ધાર્યો, માનો મેં 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ગોળો ધાર્યો છે,
બીજો કોઈ વ્યક્તિ આવીને 20 સેન્ટીમીટર વાળો ધારે, તો મને કેવો એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં કોઈ ફરક પડશે? જેટલું ફ્લક્સ 10 સેન્ટીમીટર વાળા ગોળા સાથે સંકળાવાનું છે એટલું ફ્લક્સ 20. કેમ? કેમ કે સૂત્રમાં r કશે આવતો જ નથી. એટલે એમ કે છે કે સંકળાયેલ ફ્લક્સ એ તમે જે ધારેલો છે એ કોઈ પણ પૃષ્ઠના કદ કે આકાર પર આધારિત નથી. આપણે આ જે બંધ પૃષ્ઠ જે ધારીએ છે એને કહેવામાં આવે છે ગાઉસિયન પૃષ્ઠ. એમ કે છે કે એ ગાઉસિયન પૃષ્ઠ તમે ગમે તેવા આકાર અથવા તો ગમે તેવા પરિમાણ ધરાવતું પૃષ્ઠ ધારી શકો છો ભાઈ. એના પર કોઈ પાબંદી નથી. ચોરસ ધારવું હોય તો પણ ધારી શકું, ગોળ ધારવું હોય ગોળ, નળાકાર ધારવું હોય તો નળાકાર. ઓકે, એ આપની ઉપર છે, કારણ કે એના આકાર સાથે અહીંયા કોઈ મતલબ છે નહીં. જોઈ લો તમે, એની ત્રિજ્યા પણ સૂત્રમાં આવતી નથી. એટલે ગમે તેવા આકારવાળું ગમે તે પરિમાણ વાળું તમે પૃષ્ઠ ધારી શકો છો. ઓકે, ત્રીજી વસ્તુ આપને કોની સાથે નિસ્બંધ છે? તો જે ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાયેલ વિદ્યુતભાર સાથે નિસ્બંધ છે. એના માટે આપણે સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે આની અંદર વિદ્યુતભાર છે Q1, Q3 and Q5, Q2 and Q4 બાર છે. મેં એવું ગાઉસિયન પૃષ્ઠ ધારેલું, ઘણા બધા વિદ્યુતભાર પડ્યા હતા, મેં અહીંયા ગાઉસિયન પૃષ્ઠ ગમે તેવા આકારવાળું ધારી લીધું. તો આ કિસ્સામાં સંકળાયેલું ફ્લક્સ કોને કારણે મળવાનું? તો કે એ પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર હોય ને, ફક્ત એના કારણે જ હોય. એટલે મારે phi શોધવું હોય તો Q1 Q3 Q5 છેદમાં એપ્સિલોન 0. Q2 અને Q4 ને બરાબર ફ્લક્સમાં સાંકળી શકાય નહીં. આપણે એને કન્સિડર કરવા નથી. કેમ? કારણ કે એ ગાઉસિયન પૃષ્ઠની બહાર આવેલા છે. તો અહીંયા જમણી બાજુ જે વિદ્યુતભાર છે, ઓકે, એ શું દર્શાવે છે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર જ ધ્યાનમાં લેવાનો છે, બીજો કોઈ લેવાનો નથી. ઓકે, સમીકરણમાં ડાબી બાજુ જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એ એમ કહે છે કે એ વિદ્યુત ક્ષેત્ર એ દરેક બધા વિદ્યુતભારોથી બનતું વિદ્યુત ક્ષેત્ર કન્સિડર કરવાનું, ભલે એ ગાઉસિયન પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય. એટલે ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર એ બધા જ વિદ્યુતભારોનું શું છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે જમણી બાજુ જે કુલ સરવાળો કરવાનો જે આવે છે વિદ્યુતભારનો, તેમાં ફક્ત કયા લેવાના છે? અંદર ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલા જ લેવાના છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે બધા જ વિદ્યુતભારો લેવાના છે. એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા હોવું જોઈએ. ક્લિયર? એટલે ગાઉસિયન, બરાબર છે. આ ગાઉસનો નિયમ આપણે શું કામ લાગશે ભાઈ? તો કે અમુક સંમિત વિદ્યુતભાર વિતરણ મળે, જેમ કે દાખલા કે કોઈ રેખા છે, ઓકે, એની પાસે વિદ્યુતભારનું સતત વિતરણ થઈ રહ્યું છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર ભાઈ પૂછે મને, r અંતર આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? અહીંયા આગળ r, તો હું આના ફટાફટ આન્સર આપી શકીશ. જે ગાઉસિયન, બરાબર, ગાઉસના નિયમ પરથી હું સહેલાઈથી શોધી શકું છું. બીજું કોઈ અનંત સમતલ વાળું હોય, આવું છે, આની પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, આનાથી મને પૂછે કોઈ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો હું ઇઝીલી શોધી શકું છું ગાઉસનો નિયમ એપ્લાય કરીને. ઓકે, ગાઉસના નિયમ એપ્લાય કરવામાં આ બાજુ વિદ્યુત ક્ષેત્રનું બરાબર પૃષ્ઠ સંકલન લેવાનું છે, અને ત્યાર પછી જે ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું હોય એની અંદર કેટલો વિદ્યુતભાર સમાયેલો છે એ લઈ લો, ભાગ્યા એપ્સિલોન 0. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ જે ફ્લક્સ જે છે એ જે પણ ગાઉસિયન પૃષ્ઠ ધારો છો એના કદ, આકાર, ત્રિજ્યા એની સાથે કોઈ નિસ્બંધ નથી. ગમે એવી ત્રિજ્યાવાળું ગમે તેને ધારી શકો છો, કારણ કે ફ્લક્સ એનાથી બદલાતું નથી, એના પર આધાર રાખતું નથી. ક્લિયર? ઓકે, ચલો સ્વાધ્યાયનો 1.10 4×10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર ડાયપોલની ચાર્જ માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ E બરાબર 5×10⁴ ન્યૂટન પર કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી હોય તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન
ટોર્કનું માન એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. આ આપણી પાસે ટોર્કનું ઇક્વેશન છે. સો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE sin 30. ચલો કિંમત મૂકીએ. 4 × 10⁻⁹ 5 × 10⁴ sin 30 1/2. આ કેન્સલ. સો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 10 × 10⁻, આ કેટલી થઈ જશે 5 માઇનસ, સો 10⁻⁴ એકમ આવે ન્યૂટન ઇન્ટુ મીટર. થઈ ગયું. ચલો નેક્સ્ટ જો સ્વાધ્યાયનો 1.11. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻8 કુલમ ઋણ વિદ્યુતભાર છે. ચલો ભાઈ, આ એક પોલિથીનનો ટુકડો છે. આના પરનો જે વીજભાર આપેલો છે એ છે 3 × 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર છે. ચલો સ્થાનાંતરિત થયેલા ઊન સાથે ઘસેલા એક પોલિથીનનો ટુકડો છે. કોની સાથે ઘસેલો? એને ઊન સાથે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઊન પરથી આ પોલિથીન પર કેટલા ઇલેક્ટ્રોન આવ્યા હશે જેના કારણે આટલો વીજભાર રચાયો, તો એની સંખ્યા શોધવાની છે. તો શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે એ જોવાનું છે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે એવો ક્વેશ્ચન પૂછેલો છે. પહેલું એક આ શોધવાનું છે, દળનું સ્થાનાંતર થયેલું છે. ચાલો જોઈ લઈશું. સૌથી પહેલા તો મારી પાસે q આપેલો છે. કયું ઇક્વેશન યુઝ થાય આની અંદર? જો મારી પાસે અહીંયા આગળ q હોય તો મારી પાસે એક જ ઇક્વેશન છે, q બરાબર n × e. સંખ્યા શોધવાની છે. ઓકે ચાલો q ની કિંમત -3 × 10⁻7 n શોધવાનો છે. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹. સર માઇનસ કેમ લીધો? ભાઈ આ માઇનસ લીધું છે તો આ માઇનસ માઇનસ કેન્સલ, કારણ કે હંમેશા સંખ્યા વસ્તુ કેવી આવે? પોઝિટિવ જ આવશે. તો 3 × 10⁻7 છેદમાં 1.6 10⁻19. ઓકે આના પરથી તમને ડાયરેક્ટ સંખ્યા મળી જશે અને એ સંખ્યા આવશે તમારી 2 × 10⁻12. આટલા ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ગયા હશે. ઇલેક્ટ્રોન આવ્યા હોય તો જ આ ઋણ વિદ્યુતભાર બન્યો હોય. ગુમાવ્યો હોય તો શું થાય? પોઝિટિવ બને. એટલે ઊન પરથી એટલા ટ્રાન્સફર થયા છે. ચલો ઊન પરથી તમને શું કીધું છે? પોલિથીન તરફ દળનું વહન થયું છે એ જોઈએ. ચલો કેમ કે ઇલેક્ટ્રોન આવ્યા છે, ઇલેક્ટ્રોન ઊન પરથી જો ગયા હોય અહીંયા ઘડી તો બટ ઓબ્વિયસ છે ઇલેક્ટ્રોનની પાસે દળ છે. હવે કેટલું દળ ગયું હશે? ચલો અહીં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોવાથી પોલિથીન પર વધારાનું દળ કેવી રીતે મળશે? તો કે એક ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા n નંબર ઓફ કેટલા આવ્યા તે. એક ઇલેક્ટ્રોનનું દળ ખબર 9 × 10⁻31 વેલ્યુ યાદ રાખો, ગુણ્યા 2 × 10⁻12. તો આટલો વધારો તમને જોવા મળે દળમાં. એ આવશે 2 × 10⁻18. બહુ ઓછા પ્રમાણે કહેવાય પણ ખરેખર દર વધશે ખરી. આટલું દળમાં વધારો થાય. ઓકે સો ધેરફોર દળમાં વધારો થશે એ વાત ચોક્કસ. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 1.12 જુઓ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. કોપરના બે ગોળાઓ બે વચ્ચેનું અંતર D બરાબર 50 સેન્ટીમીટર. ઓકે જો દરેક પરનો વિદ્યુતભાર Q બરાબર બંને પરનો સેમ જ આવી પડશે 10⁻7 કુલમ હોય
તો તેમની વચ્ચે લાગતું પરસ્પર કયું બળ બંને પર પોઝિટિવ વીજભાર હોય તો અપાકર્ષી બળ કેટલું એ અને બી વચ્ચેના અંતરની સરખામણી ત્રિજ્યાઓ અવગણી શકાય છે એમ કીધું છે. ચલો પહેલા ભાગમાં આ શોધીએ f કેટલો છે. પહેલા આપણે સૂત્રમાં એકદમ બેઝિક જ છે ક્યુ ક્યુ બંને પર ક્યુ ક્યુ વિદ્યુત ભાર છે બંને કોપરના જ છે. ઓકે 50 સેન્ટીમીટરમાં છે 0.5 મીટર થઈ જશે છેદમાં d સ્ક્વેર. આવડે કિંમત મૂકતા આમાં બોલો 6.5 ગુણ્યા 10 ની -7 નો શું કરી દે વર્ગ અને આ 0.5 નો સ્ક્વેર જે આવે એ વેલ્યુ તમારી f ની આટલા ન્યૂટન અપાકર્ષી બળ લાગશે. બીજા ભાગમાં શું કીધું છે જો આ દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બીજા ભાગમાં શું કીધું છે જો આ દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે q' બરાબર 2q કરી દઈએ તો 2 ગુણ્યા 1 પરનો કેટલો છે 6.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ કરીએ આપણે બરાબર છે તો શું થઈ જશે અહીંયા આ વેલ્યુ તમારે હવે મૂકવાની અને બીજું સાથે કીધું છે અંતર અડધું કરવામાં આવે સો d' બરાબર d/2 કરવાનું છે 50 હતું ભાગ્યા 2 એટલે 25 સેન્ટીમીટરમાં તો એ થઈ જાય 0.25 મીટર. ચલો તો હવે નવું પાછું બળ શોધીએ. સો f' બરાબર k q' by d' નો સ્ક્વેર 9 × 10⁹ q' ની કિંમત 2 ગુણ્યા 6.5 10 ની -7 એનો વર્ગ અંતર હવે કેટલું લેવાનું 0.25 નો વર્ગ સો f' તમને મળી જશે થઈ ગયું સિમ્પલ જ છે.